કિલો ગાયનું ઘી આવે છે એ લઈ આવો, ગૌશાળાઓ જીવતી રહે, આપણા રૂપિયા આપણી પાસે રહે, પાકો માલે ખાતા શીખી જવું. 2000 રૂપિયાનું માથામાં નાખવું એની કરતાં એનું કંઈક કરીને આપણો રૂપિયો આપણી પાસે રહે. હે, મને માફ કરજો, હું કોઈનો વિરોધી નથી, પણ જેથી ગામને ખબર નહોતી પડતી ને કે આ બધું શું કહેવાય, તો અહીંયા ઋષિ ચરક જેવા થઈ ગયા, આપણે ધન્વંતરી જેવા થઈ ગયા. હે, ધૂત પાતેશ્વર, નાગાર્જુન, આ બધા આપણે અહીંયા ભારતમાં થયા છે. એ તો અમુક ઘણા ને એમ કે હવે નવી પેઢીઓને ખરેખર બહુ એવું જોઉં છું કે ઇન્ડિયામાં કંઈ નથી, ઇન્ડિયામાં ઘણું છે ભાઈ. આ તમારે નાસા કંપની વાળાને અહીંથી રોકેટ છોડવું હોય તો ઇન્ડિયાની પંચાંગની જરૂર પડે છે. હજી લ્યો, શું ઇન્ડિયામાં નથી? તમે કોક જોવો તો ખબર પડે ને યાર. સનાતન ધર્મ આજકાલનો નથી મારા બાપ. આ તો આપણે ભાગ્યશાળી છીએ, આપણે આ ઇતિહાસના સાક્ષી બની ગયા કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન રાઘવેન્દ્ર સરકારને સાહેબ આપણે અયોધ્યામાં મંદિર બનાવ્યું. એક વખત વિરલાને જોરદાર તાળીઓથી વધાવો. સનાતન ધર્મમાં હજારો વર્ષ સુધી વાટ જોતા હતા આપણે, ત્યાં પહેલી વાર થયું. જો નકર 80 વર્ષમાં કોઈ એવો વડાપ્રધાન જ નો પેદા થયો. આ તો ખાલી આમ હાયલા જતા તેમ ઓહો આ આવા છે ગુજરાતના હાવે જ કહેવાય છે. હે, જોવો તો ખરા, આપણે ભાગ્યશાળી છીએ. એટલે મારે કેવું પડે કે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, મારા બાપ ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય સરદાર, જય ભોળાનાથ, જય મા ખોડિયાર, જય સિદ્ધેશ્વર મહાદેવ, જય કષ્ટભંજન દેવ. આપ સર્વને મારો બાપુયો હાજો નરવો રાખે, રાજીપો રાખે, સુંદર ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. આ તો ઈશ્વરની કૃપા હતી એટલે આપણે બધા ભેળા થયા. નકર રાત ગઈ સુબહ હુઆ તાજા કે ગમ હુઆ, અફસોસ યારો ઇતના હુઆ કે હમારી ઓર તુમારી જિંદગી કા એક દિન કમ હુઆ. પણ મને આજ આનંદ એટલો છે, મેં કીધું કે શરૂઆતમાંથી જ કીધું હતું, મારે ક્વોન્ટિટીની ક્વોલિટીની જરૂર હતી, પણ એમાં એક તમારે માટે कि वक्त के इस मोड़ पे कैसा वक्त आया है, जख्म यारो इस दिल के जुबा पे आया है. वक्त के इस मोड़ पे कैसा वक्त आया है, जख्म यारो इस दिल का हमारी जुबा पे आया है. नहीं रोते थे हम कभी कांटों के चुभने से, आज फूलों को छूटने से हमें रुलाया है. એટલે તમારી હાજરી અમને આજે ખરેખર આનંદ આવ્યો છે. અને ક્યાંય પણ મારો બાપુયો બોલવા ચાલવામાં ક્યાંય કચાશ રહી ગઈ હોય ને ક્યાંય પણ વાણી એવી ચૂકાણો હોય, તમે રીલી સોરી. એક છોકરાની જેમ માફ કરી દેજો, એક ભાઈની જેમ માફ કરી દેજો. કેમ કે આ અમારે આનંદ કરાવવાનો જોઈએ. અમે આવા દેશી લઈને નીકળ્યા છીએ એટલે આના ચોપડા ન હોય, તમે સમજો ને આખી વાત. એટલે ફરીથી હું ભાઈ બાબુભાઈને વિનંતી કરું કે મારો બાપુયો આવો, ખૂબ આનંદ કરાવે. બાબુભાઈ સારા એવા સાહિત્યકાર, લોક સાહિત્યકાર છે, એમને જોરદાર તાળીઓના નાદ સાથે બાબુભાઈને આવો ભાઈ. ચાલુ રાખો. ખૂબ હસી ખુશીની વાતો આપણે હિતેશભાઈ સંભળાવી. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવી. ભાઈ આવો અંદર ભાઈ આવો. તો હસી ખુશીની વાતો તો ખબ હિતેશભાઈએ કરી છે, પણ
મેં જે શરૂઆત કરી હતી વાત મૂળ સંસ્કારોની છે સાહેબ. રૂપિયા અને સંસ્કાર બે એક સાથે હોય ને એવા દાખલા બહુ ઓછા હોય છે. રૂપિયા હોય ને સંસ્કાર ના હોય ને સંસ્કાર હોય ને રૂપિયા ના હોય. જ્યારે તમારા સારા વિચારો હોય ને ત્યારે તમારી પાસે પૈસા ના હોય. પણ અર્નિશભાઈ અને એમનો પરિવાર અને એમાંય ખાસ કરીને દીકરી મીરા, દીકરી તો દીકરી છે ને સાહેબ. જેમ માને દીકરો વાલો હોય ને એમ બાપને દીકરી બહુ વાલી હોય. આવી ગરવી દીકરી સાહેબ અમે 8-8 દિવસથી જોઈએ છીએ પરિવારને. વિદેશમાં જે સંતાન મોટું થયું હોય, જેને ભારતની સંસ્કૃતિની ખબર ન હોય અને એને આપણે અહીંયા અમારે કાઠિયાવાડીમાં કહેવાય જેને પાથીએ પાથીએ તેલ નાખ્યું કહેવાય. એક એક સંસ્કારોથી જેને પરિચિત કરાવ્યા હોય એવા બાળકો હોય ને એમાંય દીકરી હોય ખાસ. કે હકડો તટકો હાટરો તટ ગંગા કે જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. જનની જણ તો ભકત જણ કાં દાતાર ને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. દેવાય તો સારા દીકરા દેજે, નકર અમને એક આવી ગરવી દીકરી દેજે કે જે અમારા બબે કુળને તારી નાખે સાહેબ. પણ એવો આવો મહાશિવ પુરાણ બહુ સરસ મજાની વાતો કરી ભાઈ હિતેશભાઈ. ગોપાલ બાપુએ પણ ખૂબ સારું ગાયું. પણ આપણો સમય પૂરો થઈ ગયો છે ને, બધાને જમવાનું બાકી. હા, એટલે એક આપણું ગીત ગાઈ અને આપણા આજના આ કાર્યક્રમને આપણે વિરામ આપશું. ઝવેરચંદ મેઘાણીની આ બહુ સરસ મજાની કવિતા છે. છંદા ગીતાન સોરઠા અમારી સોરઠ સરવાણી, તે ધીરાતા પાણી રોય અમારા મરતા માટે જનની નહયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ્યાજ પીધો કસુંબીનો રંગ, એના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. ये विभीषण रात्रि केरा पहाड़ो बोलो ओ राज मने लागो, ओ राज मने लागो, ओ राज मने लागो कसुंबीनो.
જે સોમનાથની ધરામાં તમે ને હું બેઠા છે સાહેબ, સોમનાથમાં તમે એન્ટર થાવ ને એટલે બે ટેચ્યુ છે. એમાં પેલું ટેચ્યુ છે ને એ અમીરજી ગોહિલનું છે, અને ગેટની નજીક જાઓ ને એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું છે. હજારો માણસોના આ મંદિર માટે બલિદાન દેવાના છે. એટલા બધા બ્રાહ્મણો. એમ કહેવાય છે કે અહીંયા જ્યારે 17 વખત ચડાઈ થઈ આ સોમનાથ મંદિર ઉપર, અને 17મી વખત જ્યારે ચડાઈ થઈ અને લાઠીના રાજકુમાર અમીરજી ગોહિલ એમને ખબર પડી, અને એના સાથી મિત્રોને લઈ અને આ સોમનાથની જગ્યા ઉપર એમાં ઘણી બધી જ્ઞાતિઓ, રબારી હતા, પટેલ હતા, કોળી હતા, બ્રાહ્મણો હતા, કિન્નરો પણ હતા. તમે ને હું અહીંયા શાંતિથી બેઠા છે, આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે, એનું કારણ એક જ છે કે અહીંયા હજારો માણસોનું બલિદાન આ મંદિરે દેવાનું છે ને ત્યારે તમે ને હું સોમનાથ દાદાના દર્શન કરી. અને એ પતી ગયા પછી મંદિર તો તોડી નાખ્યું, પણ સરદાર વલ્લભભાઈ પટેલ એમનો ફરી વખત જીર્ણોદ્ધાર કર્યો. ત્યારે ઘણા વિરોધ પણ કરેલો. હા, જેના તમે હું ઓફિસમાં ફોટા લગાવીએ છીએ. મને આજ કહેવામાં કઈ વાંધો નથી, કારણ કે મારા બાપની ખાંભી છે અંદર. ગેટની અંદર જાવ ને એટલે એક ખાંભી આવે છે, એ અમારા દાદા છે અમીરજી ગોહિલ. મંદિરની અંદર જેમણે ગયા હશે એમને ખબર હશે. તમે ગેટની અંદર જાવ ને એટલે જમણી સાઈડ અમીરજી ગોહિલની ખાંભી આવે, જેનું ટેચ્યુ બહાર ઘોડા ઉપર છે, એની અંદર ખાંભી પણ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે એમનો જીર્ણોદ્ધાર કરવાનો હતો ત્યારે ઘણા રાજકીય નેતાઓએ એનો વિરોધ કરેલો કે ના, એ ન થવું જોઈએ. પણ અડગ માણસ, લોખંડી પુરુષ જેને કહેવામાં આવે સાહેબ, અને આ સરસ મજાનું મંદિર અમે અહીંયા આવતા, અમારું ગામ અહીંથી 40 કિલોમીટર થાય છે. અમારે જ્યારે સુરત અમે જ્યારે આવતા ને ભાઈ હિતેશભાઈ, 35 વર્ષ પહેલા, ત્યારે અહીંથી સોમનાથથી સુરત એક જ બસ એસટી હાલતી. ત્યારે આવો બધો વિકાસ નહોતો. અહીંયા સવારમાંથી એક બસ આવતી અમારા ગામની અંદર, અને અમે અહીંયા સોમનાથ મંદિરે આખો દિવસ આટા મારતા. પેલું તીર કોણે જોયું છે? ઉત્તર ધ્રુવનું જોયું ને બધાએ? તો વિચાર કરો, હિતેશભાઈ હમણાં વાત કરી ને આપણા ગ્રંથોની ને આપણા સંસ્કારોની, એમાં જે તીર મારેલું છે ને એની પાસે ટેકનોલોજી નથી, પણ એમાં તમે મેપમાં પણ જોઈ લેજો કે હજારો કિલોમીટર સુધી કાંઈ આડું નથી આવતું, કે આ સીધા રસ્તે વયા જાવ, અહીં કાંઈ નહીં આડું આવે. જે કાંઈ સંશોધન થાય છે ને આ આપણા ગ્રંથો ઉપર થાય છે, પણ લાભ બીજા લઈ જાય છે. હવે પ્લેનની બધાય વાત સાંભળી છે. પ્લેનનું સંશોધન ક્યારે થયું? કેટલા સમય પહેલા? 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ, કેટલા વર્ષ પહેલા? તમારી દ્રષ્ટિએ 100 વર્ષ પહેલા, 125 વર્ષ પહેલા. રામાયણમાં પ્લેન છે, ખબર છે? ક્યાંથી આવ્યું? ગ્રંથ તો આપણો છે. રામાયણની અંદર પુષ્પક નામનું વિમાન હતું, અને હજી એવું કોઈ વિમાન ક્યારે બનશે નહીં ભૂતોના ભવિષ્યથી. કોઈ પણ જાતનું ઈંધણ નહીં, મંત્રથી હાલે. બીજું કે થોડા માણસો બેઠા હોય તો નાનું થઈ જાય, જાજા માણસો બેઠા હોય તો મોટું થઈ જાય. આ આપણા બધા ગ્રંથોની, હિતેશભાઈ સંતોના આપણે નામ દીધા ને બધા, એ બધાય આપણા વેદમાં, આપણા પુરાણોમાંથી આ બધું સંશોધન છે. બાકી કોઈની તાકાત નથી આ બધું સંશોધન કરી શકે. એટલા માટે એવા વીરો ના લીલા બનદાનો માં ભક્તો કસુંબીનો રંગ, ઓ રાજ્યા ભક્તો કસુંબીનો રંગ. એવા સાગરની પાળે સ્વાધીનતાની કબરો પર મેઘો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી.
ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ હો રાજ. કેવા ભક્ત? મહુવા તાલુકાનું ભવાની મંદિર થી લઈ, ભવાની મંદિર એટલે ભગવાન કૃષ્ણએ જ્યાંથી રૂક્ષ્મણીનું હરણ કર્યું હતું, કતપર ગામ છે બાજુમાં. કતપર એટલે કુંદનપુર. રૂક્ષ્મણીજી ભવાની મંદિરે દર્શન કરવા જાય અને ભગવાન કૃષ્ણ એનું હરણ કરીને લેવા, એ આખો આ પટ્ટો છે. અહીંયા મૂળ દ્વારકા છે, હું તમને કહેતા ભૂલી ગયો. ગયા કોઈ મૂળ દ્વારકા? કોડીનાથથી 7 કિલોમીટર છે. દ્વારકાની શરૂઆત ત્યાંથી છે. યુટ્યુબમાં જોઈ લેજો મૂળ દ્વારકા. અહીંથી કોડીનાથ તો તમે ગયા હતા જ બધા, તમને ખબર છે કે ત્યાં પણ દ્વારકાધીશનું મંદિર છે, મૂળ દ્વારકા જેને કહેવાય. એ આખો પટ્ટો અને એનીથી આગળ કોડીનારની નીચે વડનગર ગામ છે, નરસિંહ મહેતાના વેવાઈનું ગામ. એમના દીકરાને શામળશાની જાન ત્યાં લઈ ગયેલા. આખો જે પટ્ટો છે મહુવાથી લઈને ઠેઠ દ્વારકા સુધીનો. એટલા બધા સંતો, એટલા બધા ભક્તો, એટલા બધા કથાકારો, એટલા બધા કલાકારો. આ પટ્ટે જેટલા આપ્યા છે એટલા કોઈ દિવસ કોઈએ નથી આપ્યા. આવું બધું છે. એટલા માટે કહે છે એ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. એ એવી વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. अंबर गाजे ने में गडंबर गाजे, ये अंबर गाजे ने में गडंबर गाजे, अहाड़ी हाजना अंबर गाजे. mateला मोरला ना मोरला बोले, mateला मोरला ना टहुका बोले, टहुका बोले ने रूड़ी ढेलड़ बोले. अहाड़ी हाजना अंबर गाजे, अहाड़ी हाजना अंबर गाजे. नमः शिवाय ओम नमः शिवाय, 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 नमः शिवाय ओम नमः. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ને આવા 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એના જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે ને. હવે વધુ નથી અબળખો આ જીવન, હવે વધુ નથી અબળખો આ જીવનનો, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. આ બધાએ સારી રીતે સરસ મજાનો કાર્યક્રમ સાંભળ્યો. આ કાર્યક્રમને પૂરો ન કરતા ફરી પાછા મળશું, મેળે ખેડે મળશું, ગામ ગયે પણ એક ન મળશું, મેકરણ જબ ધરતી ઢબ થઈએ. જ્યારે આ ધરતી નહીં હોય ત્યારે નહીં મળીએ, વળી પાછા ક્યાંક આવા સરસ મજાના પ્રસંગની અંદર તમે હું મળશું. ત્યાં સુધી આજના આ કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. હરનિશભાઈ, એમનો પરિવાર, આપ બધા બેઠા, બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રી. જય માતાજી. ભારત માતા કી જય.